મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીથી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીબીંગ ગામના એક ખેડૂત દ્વારા સરકાર સમક્ષ અનોખી માંગણી કરવામાં આવી રહી છે। ખેતીમાં વધતા ખર્ચ અને પાકના ઘટતા ભાવને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી પોતાની જમીનમાં ગાંજો વાવવાની પરમિટ આપવા વિનંતી કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર, દવા, ડીઝલ અને મજૂરીના ખર્ચમાં ભારે વધારો થયો છે, જ્યારે પાકોના બજાર ભાવમાં ઘટાડો થતા ખેતી હવે નફાકારક રહી નથી। આ સ્થિતિમાં ખેડૂતે સરકાર સમક્ષ કાનૂની રીતે ગાંજાની ખેતી માટે પરમિટ આપવાની માંગ ઉઠાવી છે। આ અનોખી રજૂઆત બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે, જે ટીબીના ખેડૂતની સરકાર સમક્ષ અનોખી રીતે માંગ કરવામાં આવી છે, જે ગાંજો વાવવાની પરમિટ માટે અરજી કરવામાં આવી રહી છે, જે વધતા ખર્ચે ખેડૂતો માટે આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે, જે પાકના ઘટતા ભાવથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। જે ખેડૂતોની માંગથી આ ચર્ચાનો વિષય ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે પાકોના બજાર ભાવમાં ઘટાડો થતા ખેતી હવે નફાકારક નથી રહી છે। આ સ્થિતિમાં ખેડૂતો સરકાર સમક્ષ કાનૂની રીતે ગાંજાની ખેતી માટે પરમિટ માંગવાની અનોખી રીતે માંગ કરવામાં આવી હતી।